નમસ્કાર ગુજરાત. ફરી એકવાર અરબ સાગરની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એક નવું વાવાઝોડું ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. અને આવનાર દિવસોની અંદર આ નવી સિસ્ટમ, આ નવા વાવાઝોડાના ભાગરૂપે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળશે. તે સાથે સાથે અરબ સાગર ઉપરાંત બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. આમ એક સાથે ત્રણ નવી સિસ્ટમો અરબ સાગરની સાથે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ બનતી જોવા મળશે. અને આ નવી સિસ્ટમોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પલટા સાથે ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહેલી છે. હાલ ખાસ કરીને અરબ સાગરની અંદર સિસ્ટમનું જોર સૌથી વધારે તીવ્ર અને મજબૂત બનેલું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ અંગે આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર, કેરળ, કર્ણાટક અને તામિલનાડુના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભારે દબાણને જોર જોવા મળેલું છે. અને અત્યારે સિસ્ટમ અરબ સાગરની અંદર આવી રીતનો સ્ટ્રફ પણ બનાવી રહી છે. અને આ સ્ટ્રફના વિસ્તારોની અંદર આવતા સંપૂર્ણ રાજ્યોની અંદર ફરી એકવાર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. આ નવી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ સતત પલટો અને બદલાવ જોવા મળી રહેલો છે. ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ કે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ ભારે ઠંડી જોવા મળી રહી છે. જેમાં પણ ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી કચ્છની અંદર નળિયા વિસ્તારોની અંદર પડતી જોવા મળી છે. જેમાં 15 સેલ્સિયસથી લઈને 20 સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સૌથી વધારે ઠંડી નળિયાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. તે સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર વારંવાર પલટો જોવા મળે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ પણ તીવ્ર બનતી જોવા મળી છે. અત્યારે અરબ સાગરની અંદર સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરમાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આ સિસ્ટમનો સ્ટ્રફ અરબ સાગરના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આવી રીતે ફેલાયેલો જોવા મળ્યો છે. અને જેનું સંક્રમણ હજી પણ ધીમે ધીમે મજબૂત અને ઘાતક બનતું જોવા મળ્યું છે. આ નવા સર્ક્યુલેશનના કારણે, આ નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપરથી પણ ઠંડા અને ભેજવાળા પવનો અરબ સાગરની સિસ્ટમ આવી રીતે પોતાની તરફ ઠંડા અને ભેજયુક્ત પવન ખેંચતી જોવા મળી છે, જેની અસરોના કારણે ગુજરાતની અંદર પણ ફરી એકવાર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સાથે જ બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર મિત્રો જોવા મળી શકે છે. એ સાથે જ કચ્છની જો વાત કરીએ તો કચ્છની અંદર ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે ત્યાં પણ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ભેજયુક્ત અને તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. એ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરની અંદર પણ માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર ધીમો ને હળવો વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તે સાથે જ સિસ્ટમનું જોર અત્યારે અરબ સાગરની અંદર તીવ્ર બનતું હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને ખાસ કરીને હવામાનના નિષ્ણાંત એવા એટલે કે આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર
26 તારીખથી લઈને 29 તારીખ દરમિયાન વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે। સાથે જ આંબાલાલ પટેલે જણાવ્યું છે કે અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરની અંદર બનતું જોવા મળી રહ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે નવા વર્ષની શરૂઆતની સાથે એટલે કે 2024ની શરૂઆતની સાથે જ 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર આ નવી સિસ્ટમના કારણે મોટો પલટો અને બદલાવ આવી શકે છે અને 1 તારીખથી લઈને 5 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો માવઠાનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આવી રીતે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો જે અત્યારે અરબ સાગરની અંદર નવી સિસ્ટમ ધીમે ધીમે તીવ્ર બનતી જોવા મળી રહી છે, જે આ ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની તરફ ખેંચી રહી છે, જેના કારણે આવનાર દિવસોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદીય માહોલ પણ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તો વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી અવનવી અને તાજી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।